સુરતના મહુવામાં લવ જેહાદની ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવતીનું શોષણ કર્યું હતું। ફયાઝ રફીક શેખ નામના યુવકે જેનિસ નામ ધારણ કરી યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા। યુવતીને ખબર પડી જતા કે યુવક વિધર્મી છે। યુવતી વિધર્મી યુવક સાથે સંબંધ તોડી નાખ્યા હતા। 3 વર્ષ બાદ ફરીથી યુવક તેની પાછળ પડ્યો અને શારીરિક સંબંધ બનાવવા દબાણ કરતો। યુવતીએ લગ્ન કરવાનું કહેતા યુવકે દાઢીવાળા કોઈ મોલવીને બોલાવી ગાડીમાં નિકાહ પઢી લીધા। એટલું જ નહીં, યુવતી ગર્ભવતી થતાં યુવકે દવા પીવડાવી ગર્ભપાત કરાવ્યો અને સંબંધ પૂરા કરી નાખ્યા। સમગ્ર મામલે પોલીસ મથકમાં પહોંચતા પોલીસે એટ્રોસિટી એક્ટ, પોક્સો એક્ટ સહિતની કલમો લગાવી તપાસ શરૂ કરી છે। પોલીસે યુવકને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૂ કરી છે। એક ઈસમ જે જેનિસ નામ પોતાનું ખોટું નામ જેનિસ ધારણ કરી અને આની સાથે પ્રેમ સંબંધ બાંધે છે, ત્યારે આ જે ફરિયાદી બેન છે એ નાની ઉંમરના એટલે કે 16 વર્ષની ઉંમરના હતા અને તેમને આ 10મા ધોરણમાં આની સાથે પ્રેમ સંબંધ થયેલા। ત્યાર પછી એની સાથે અવારનવાર એની મરજી વિરુદ્ધમાં એણે એની સાથે શારીરિક સંબંધ બાંધેલા અને છેલ્લે એ 7/11/25ના મળેલ ત્યારે પણ એની સાથે શરીર સંબંધ બાંધેલા। મીનવાઇલ વચ્ચે એને ખબર પડી કે આ જે જેનિસ ખોટું નામ ધારણ કરેલું છે એનું નામ ખરેખર ઓરિજિનલ તો બીજું છે અને એનો ધર્મ પણ બીજો છે। એ દરમિયાનમાં આને ગર્ભ રહી જાય છે અને આ જેનિસ છે એ દવા લાવી અને એનો ગર્ભપાત પણ કરાવે છે। પછી એ ફરિયાદમાં એવી પણ હકીકત જણાવે છે કે મને મારું બીજું નામ ફૈઝા ધારણ કરાવે છે અને કોઈ એક દાઢીવાળો ઈસમ આવે છે એ અને આ જેનિસ જે નામ ધારણ કરેલું છે એ બંને આને એક ગાડીમાં લઈ જાય છે અને ગાડીમાં એની સાથે નિકાહ કરાવે છે।